નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે ડભોઈ વિવિધ જગ્યાએ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે રાજકીય ક્ષેત્રે ગુરુ અને બ્રાહ્મણ એવા ધારાસભ્ય શૈલેષ મહેતાના નગર તેમજ તાલુકાના યુવાનોએ આશીર્વાદ લીધા હતા। ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતીક છે। આ દિવસે શિષ્યો તેમના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તેમના જ્ઞાન અને માર્ગદર્શન માટે તેમનો આદર કરે છે। વેદ વ્યાસે મહાભારત, વેદ અને પુરાણ સહિત ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોની રચના કરી હતી। વધુમાં ગુરુ પૂર્ણિમાને ભગવાન કૃષ્ણ દ્વારા તેમના ગુરુ ઋષિ શાંડિલ્યને જ્ઞાન આપવા માટે પસંદ કરવામાં આવી હતી। આ દિવસે ભગવાન બુદ્ધે પણ તેમના પ્રથમ 5 શિષ્યોને ઉપદેશ આપ્યો હતો। ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ તમામ રાજકીય ક્ષેત્રમાં સંકળાયેલા તમામ શિષ્યોને આશીર્વાદ આપ્યા હતા। હું મારી જાતને ગુરુ તો ના કહેવાય છું, જન્મે બ્રાહ્મણ છું અને હું પોતે એવું માનું છું કે રાજસત્તા કરતાં ધર્મસત્તા મહાન હોય છે। આજનો દિવસ ગુરુ પૂર્ણિમાનો છે અને આપણા શાસ્ત્રોમાં કીધું છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। એટલે ગુરુનું સ્થાન આપણે ત્યાં ખૂબ ઊંચું બતાવવામાં આવ્યું છે। ગુરુ વગર ભગવાન પણ પ્રાપ્ત નથી થતા। ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જે સંતો છે એના આશીર્વાદ લેવાના, ગુરુઓના આશીર્વાદ લેવાના અને જે દર્ભાવતીના યુવાનો જે મને આઈડલ માને છે કે જે ઘણા ગુરુ તરીકે પણ આશીર્વાદ લેવા આવતા, એ તમામને હું શુભેચ્છા આપું, આશીર્વાદ આપું અને દર્ભાવતીના વિકાસમાં એ તમામ યુવાનોનો સહયોગ મળે એવી અપેક્ષા રાખું। સાથે જ જે દર્ભાવતી નગરી અને ડભોઈ તાલુકામાં જે સંતો વસે છે, જે મહાત્માઓ વસે છે, એમની પાસે એવો આશીર્વાદ માગું છું કે મને દર્ભાવતી નગર અને ડભોઈ વિધાનસભાનો વિકાસ કરવાની શક્તિ આપે અને એમાં જે કંઈ અડચણો આવતી હોય એ દૂર કરવાની મને તાકાત આપે। આજના દિવસે ગુરુ પાસે એ જ અપેક્ષાઓ। પણ અમુક યુવાનોના મોઢે એવું સાંભળ્યું છે કે આપ ભૂદેવ છો એટલે એમના ગુરુ જ છો। બ્રાહ્મણનું કામ જ તમામ સમાજના લોકોને સાચી દિશા આપવાનું છે। એટલે બ્રાહ્મણ તરીકે યુવાનો મારી પાસે કંઈક માર્ગદર્શન માંગવા આવે તો એમને સાચી દિશા આપવાનું મારું કામ છે। ધારાસભ્ય અલગ વાત છે, બ્રાહ્મણ તરીકેના મારી પર જે વિશ્વાસ રાખતા હોય એને માટે અલગ રીતે કામ કરવાનું હોય છે। એટલે બ્રાહ્મણ તરીકે આશીર્વાદ લેવા આવે કે એમને સાચું માર્ગદર્શન આપવામાં આવે તો સાચી દિશા આપવું, એમને જીવનમાં પ્રગતિ કરે એવા સૂચનો કરવા એ કર્તવ્ય છે અને એ કર્તવ્ય જરૂર નિભાવીશ।